ઉપલેટામાં વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત જય ખોડિયાર ગરબી મંડળની નવયુગ ગરબી તેની પ્રાચીનતા જાળવી રાખી છે। સતત 60 વર્ષથી અવિરતપણે ચાલતી આ ગરબી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન રાસ ગરબા માટે શહેરીજનોમાં ખૂબ લોકપ્રિય છે। હાલ નવરાત્રિના પાવન પર્વમાં 90 જેટલી બાળાઓ માતાજીની આરાધના કરી રહી છે। આ ગરબીમાં સાલાવડ, ઊંચી રબારણ, કાળી દાંડીનો ડમરો અને વંદે માતરમ જેવા પ્રાચીન રાસ નાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે। ખાસ કરીને કાળી દાંડીનો ડમરો રાસ અહીંનો મુખ્ય આકર્ષણ છે, જેમાં બાળાઓ માતાજીનું સ્વરૂપ ધારણ કરીને રાક્ષસનો વધ કરે છે। આ પ્રાચીન ગરબીને નિહાળવા માટે વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો અને સમાજ શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। દશેરાના શુભ દિવસે દાતા અને ક્ષત્રિય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા તેમજ નગરસેવક ચંદ્રપાલ જાડેજા સહિતના આગેવાનોએ પધારી માતાજીની આરતીનો લાભ લીધો હતો। આ પ્રસંગે ગરબી મંડળના કાર્યકર્તાઓ અને દાતાઓના હસ્તે 90 જેટલી બાળાઓને મિક્સચર અને કટલેરીનું વિતરણ કરી પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો।